હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બીની જે એક્ઝામ લેવાની છે 15 માર્ચથી લેવાની છે એવું સરકાર દ્વારા કહેવામાં આવેલું છે. તો એ જે એક્ઝામ લેવાની છે તો એમાં સીસીઈમાં જે 60 માર્કનું રિઝનિંગ છે તો એ 60 માર્કના રિઝનિંગમાં શું શું પૂછાઈ શકે અને કયા કયા ચેપ્ટર તમારે આવી શકે તો એ બાબતે આપણે આજે જોવાના છીએ, એનાલિસિસ જોવાના છીએ. તો જોઈએ તો સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બી છે એ 2024-25 દરમિયાન જે લેવાની હતી એટલે ગઈ એ એક્ઝામ. તો ગઈ એ એક્ઝામમાં 40 માર્કનું વેઇટેજ હતું, જે હવે વધારી અને 60 માર્કનું કરી દેવામાં આવ્યું છે. તો આ જે ગઈ એ પરીક્ષા 1 એપ્રિલથી 20 મે સુધી ચાલી હતી, જે સીબીટી બેઝ હતી. અને આવડી આ જે એક્ઝામ હવે લેવાની છે એ પણ કદાચ સીબીટી બેઝ જ લેવાય. તેથી હવે જે 2025-26માં ગ્રુપ એ અને ગ્રુપ બીની એક્ઝામ લેવાની છે તેનું વેઇટેજ 60 માર્ક કરી નાખવામાં આવેલું છે. 40 માર્કનું હતું તે હવે 60 માર્કમાં પૂછાશે. તો ગઈ એક્ઝામ છે એના એનાલિસિસ પરથી તમારે કયા કયા ચેપ્ટર આ જે 60 માર્કનું છે એમાં તમે કરી શકો. તો આપણે જોઈએ તો રિઝનિંગમાં આવતા ચેપ્ટરોની યાદીમાં પહેલું તો છે ઉંમર આધારિત પ્રશ્નો, પ્રોબ્લેમ બેઝ ઓન એજીસ, એટલે કે ઉંમર આધારિત પ્રશ્નો. વેન આકૃતિ તમારે કરવાની થાય, દ્રશ્ય તર્ક કરવાના થાય, લોહીના સંબંધ કરવાના થાય, અંકગણિત છે, અરિથમેટિક રિઝનિંગ. ત્યારબાદ ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે કે ચાર્ટ, ગ્રાફ અને ટેબલ આપેલા હોય તેના પરથી પૂછેલી માહિતી તમારે જણાવવાની હોય છે. ત્યારબાદ ડેટા સફિશિયન્સી, એટલે કે માહિતીની પર્યાપ્તતા. તો એટલા 7 જેટલા ચેપ્ટર છે, 7 જેટલા મેઇન ટોપિક છે જે તમારે કમ્પલસરી કરવાના થશે. અને બીજું જોઈએ તો રિઝનિંગમાં 2 પાર્ટ પડે છે, જે સીસીએમાં પૂછાણું હતું એમાં વિઝ્યુઅલ રિઝનિંગ અને અરિથમેટિક રિઝનિંગ, એટલે કે આ 2 પાર્ટ પડે છે રિઝનિંગમાં પણ. જે આ રિઝનિંગ છે 6 જેટલા ચેપ્ટર છે એ તમે જોઈ અને જવાબ આપી શકો છો. જેમાં તમારે અરીસો અને પાણીનું પ્રતિબિંબ એ તમારે ફક્ત જોઈ અને તમારી જે તર્ક શક્તિ છે એના બેઝ ઉપર જ તમે આપી શકો છો. આમાં કોઈ પણ પ્રકારની તમારે ગણતરી કરવાની થતી નથી. એટલે આ ચેપ્ટર તો ખાસ કરી જ નાખવા. આની માટે આપણે વિડીયો પણ લાવીશું જે આ ચેપ્ટરો છે એ કઈ રીતે સોલ્વ કરવા. બીજું ચેપ્ટર છે એ કાગળ કટિંગ છે, ફોલ્ડિંગ છે, એટલે કે ફોલ્ડિંગ કરવામાં આવે અને કોઈ આકૃતિ ઉપર દોરવામાં આવે, કટિંગ કરવામાં આવે, ત્યારબાદ ખોલતા કેવી આકૃતિ બતાશે તે જણાવવાનું હોય છે. છુપાયેલી આકૃતિ હોય છે, આકૃતિ પૂર્ણ કરવી, એટલે એક ભાગ નથી આપેલો હોતો અને એ ભાગ કયો આવશે તે તમારે જણાવવાનું હોય છે. આકૃતિની ગણતરી હોય છે, પાસો અને સમઘન. આ 6 જેટલા ટોપિક છે એ તમારે કરવાના થાય. ત્યારબાદ જોઈએ તો અરિથમેટિક રિઝનિંગ, એટલે કે આ એવું રિઝનિંગ છે કે જેમાં તમારે સામાન્ય ગણતરી આવે છે. કોઈ સૂત્રની જરૂર નથી, પરંતુ તમારી તર્ક શક્તિ પ્રમાણે તમે જવાબ આપી શકો છો. એમાં સંખ્યા શ્રેણી છે, મૂળાક્ષરો છે, કોડિંગ ડીકોડિંગ છે. આ મોસ્ટ ફેવરિટ ટોપિક છે કોડિંગ ડીકોડિંગ, જે દર વખતે પૂછાય છે અને ગઈ સીસીઈમાં પણ પૂછાણો હતો. એવી જ રીતે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપો તો કોડિંગ ડીકોડિંગ મોસ્ટ ઓફલી પૂછાય છે. ત્યારબાદ છે દિશાંતર. દિશાંતર પણ તમે કરી શકો છો. ગાણિતિક ક્રિયાઓ છે, ન્યાય નિગમન છે અને બેઠક વ્યવસ્થા છે. સાથે સાથે ક્રમ કસોટી છે. આ 8 ચેપ્ટર એવા છે કે જેમાં તમારે ગણતરીની જરૂર પડે છે. તો આમ 8 આ ચેપ્ટર અને 6 આ ચેપ્ટર, એટલે ટોટલ 14 ચેપ્ટર જે તમારે રિઝનિંગ માટે કરવાના થાય. અને એનું વેઇટેજ જોઈએ તો વેઇટેજ પણ સારું આપેલું છે, 60 માર્ક. 2025-26માં જો તમારે સીસી કમ્પ્લીટ કરવી હોય તો 60 માર્ક જેટલું માત્ર વેઇટેજ રિઝનિંગનું છે. મેથ્સ તો હજી બાકી છે. તો આની માટે તમે જોઈ શકો છો આટલા ચેપ્ટર કરવાના થાય. તો આવા જ વિડીયો માટે અને માહિતી માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુથી વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો મોકલો.
તો એટલા ચેપ્ટર છે એ તમારે કરવાના થાય છે. જે તમારું 60 માર્કનું રીઝનિંગ છે એના માટે. જય હિન્દ.